અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક ગર્વવર્તી સિદ્ધિ હાંસલ કરી છે। જન્મજાત અનડી ન હોવાની પ્યોર ઇસોફેજિયન એસ્ટ્રોસિયા જેવી અત્યંત દુર્લભ અને જટિલ ખામી ધરાવતા 2.5 વર્ષના માસૂમ બાળક પર અત્યાધુનિક ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને તેને નવું જીવન આપવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યના જન્મથી જ અન્નનળીના બંને છેડા છૂટા હોવાથી તે મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં અસમર્થ હતો। અગાઉ પ્રાથમિક સર્જરીઓ દ્વારા ટ્યુબથી પ્રવાહી આહાર અપાતો હતો, પરંતુ તાજેતરમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ અને બાળ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી, ડોક્ટર જયશ્રી રામજી સહિતના નિષ્ણાંત એનેસ્થેસિયા ટીમ દ્વારા અત્યંત જટિલ એસોફેજિયલ રેસ્ટ્રિક્શન સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। સર્જરી બાદના 23મા દિવસે બાળકને પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું છે અને હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે। ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ માંગતી આ અર્ધતન સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। પીઠના ભાગે ઓપરેશન કરીને નળી નાખેલી હતી। ત્યાંથી અમે પાણી અને લિક્વિડ તથા જ્યુસ કરીને આપતા હતા। ત્યાર પછી 3/7/2026 તારીખે તેનું બીજું ઓપરેશન ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું છે। 2.5 વર્ષથી મારું બાળક નળીએથી ખોરાક લેતું હતું અને અત્યારે હવે 30/7/2026 થી મારું બાળક હવે મોઢેથી પાણી અને ખોરાક લઈ 2.5 વર્ષનો મંતવ્ય શૈલેષભાઈ અને રશ્મિબેનનો પુત્ર ઇસોફેજિયલ એટ્રેઝિયા એટલે કે પ્યોર ઇસોફેજિયલ એટ્રેઝિયા સાથે જન્મ થયો, જેની અંદર અન્નનળી બનેલી જ ન હોય, એટલે તાત્કાલિક જન્મના બીજા દિવસે એને ગળામાં કાણું કર્યું, જેને ઇસોફેગોસ્ટોમી કહેવાય, અને હોજરીમાં નળી મૂકી દીધી, જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય। અને 2.5 વર્ષ સુધી રશ્મિબેને એમના પુત્રનું વજન વધે અને એની સારી હેલ્થ મેન્ટેન થાય અને ઓપરેશન માટે જે જરૂરી વજન જોઈએ એ કરવા માટે રાત દિવસ જોયા સિવાય દર 2 કલાકે ફીડિંગ આપી અને બાળકને ઓપરેશન સુધી લઈ આવ્યા, જેનું ઓપરેશન 3 જુલાઈએ કરવામાં